હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં ગામા ફોટોનની આપણે થિયરી આગળ જોઈ હતી. એ પ્રમાણે આપણે આગળ જઈએ થિયરીની અંદર. તો થિયરીની અંદર આપણે ત્રણ વસ્તુ ભણવાની છે. એક એનું ઇન્ટરનલ કન્વર્ઝન છે, ત્યારબાદ એની પેરિટી ચેક કરવાની છે, ત્યારબાદ આપણે અહીંયા આગળ સિલેક્શન રૂલ આપણે જોઈએ. તો સિલેક્શન રૂલ પ્રમાણે એક એક વસ્તુ આપણે જોતા રહીશું. અહીંયા આગળ આપણે સિલેક્શન રૂલ આપણે આગળ જે ભણી ગયા એ અહીંયા આગળ તમારે લખેલો છે. ફરીથી આપણે એની એક એક વસ્તુ આપણે જોતા જઈએ. તો પહેલા શું હતું? ઇનિશિયલ સ્ટેટમાં ji, આ છે ફાઇનલ સ્ટેટ jf, અને આ છે l એટલે ફોટોન. અહીંયા આગળ આ કન્ડિશન આપણે કઈ રીતે જોતા? ધારો કે અહીંયા આગળ કોઈ સ્ટેટ છે, આ એક્સાઇટેડ સ્ટેટ લઈએ. આ લઈએ ગ્રાઉન્ડ સ્ટેટ. બરાબર, અહીંયાથી આપણે જે કોઈ ઇલેક્ટ્રોનનું જે મૂવમેન્ટ થતું હોય છે, અહીંયા આગળ આપણે જે એટલે ઇનિશિયલ સ્ટેટ છે, આ છે આપણું ફાઇનલ સ્ટેટ. આ પ્રમાણે આપણે વસ્તુ લઈ શકીએ છીએ. અહીંયા આગળ જુઓ, આપણે આગળ ઇક્વેશન જોઈ ગયા હતા કે ji - jf, અહીંયા આગળ l છે અને અહીંયા ji + jf છે. તો અહીંયા આગળ સિલેક્શન રૂલની અંદર આ ઇક્વેશન તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ પેરિટીના ઇક્વેશન જે મેં આગળ લખ્યા હતા એ પણ અહીંયા લખેલા છે. જુઓ, એ પણ તમારે ખાસ યાદ રાખવાના છે. ઇલેક્ટ્રિક મલ્ટીપોલ ટ્રાન્ઝિશન માટે πf = πi -1 ની l. મેગ્નેટિક મલ્ટીપોલ ટ્રાન્ઝિશનની અંદર તમારે યાદ રાખવાનું છે કે πf = πi - 1 l + 1 ઘાત થશે. હવે અહીંયા આગળ આપણે એક એક્ઝામ્પલ રજૂ કરીએ છીએ તમારી આગળ કે ઇન્ટરનલ કન્વર્ઝન શું છે એ આપણે સમજવું છે. ત્યારબાદ કન્વર્ઝન આપણે કોએફિશિયન્ટ રેશિયો આપણે જોઈએ, એના અંદર વેલ્યુ શું મળે છે. તો અહીંયા આગળ કન્ડિશન એવી છે કે કોઈ ન્યુક્લિયસમાં રહેલો એટમ, ધારો કે આ કોઈ આપણે ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસની કક્ષા લઈએ, આ બીજી કક્ષા લઈએ. સપોઝ અહીંયા આગળ તમને એક એક્ઝામ્પલ સ્વરૂપે હું તમને સમજાવું છું. આ કોઈ રિયલ વસ્તુ નથી. આ ધારો કે અહીંયા આગળ કોઈ રહેલો ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન ને ધારો કે કોઈ બહારથી કઈ એનર્જી મળે છે, કાં તો અંદરથી કોઈ ઇન્ટરનલ એનર્જી મળે છે, જેના કારણે આ ઇલેક્ટ્રોન એ અહીંયા બાજુમાં રહેલા એના કક્ષા સાથેના એના ઉપરના લેવલે જાય છે. એટલે કે ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ધારો કે એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં જાય છે, ત્યારે અહીંયા આગળ આવે છે, ત્યારે અહીંયા આગળ ઇન્ટરનલ કન્વર્ઝન થાય છે. અહીંયા શું થાય છે? આ ઇન્ટરનલ કન્વર્ઝન થાય છે કે કોઈ એક એટમ જે ન્યુક્લિયસમાં રહેલો છે એ કંઈક એનર્જી લઈ અને એના બીજા લેવલની અંદર જાય છે, ત્યારે એની એનર્જીની અંદર કોઈ ફેરફાર થતો નથી, એની પેરિટીની અંદર કોઈ ચેન્જ થતો નથી, અને સિલેક્શન રૂલ મુજબ l ની વેલ્યુમાં પણ કોઈ ફરક પડતો નથી. તો અહીંયા આગળ આપણે જોયું કે અહીંયા આગળ આપણે આ લીધું, આપણે ગ્રાઉન્ડ સ્ટેટ, આ જે ઉપરના જે આવે છે બધા એક્સાઇટેડ સ્ટેટ છે. એટલે કે અહીંયા આગળ ગ્રાઉન્ડ સ્ટેટની અંદર આપણે એક્સાઇટેડ સ્ટેટમાંથી આપણે સમજતા કે ધારો કે કોઈ એક્સાઇટેડ સ્ટેટની અંદર રહેલો કોઈ ન્યુક્લિયસ, એટલે કે એને એ ન્યુક્લિયસ અંદરથી ભરાઈ ગયો છે ફૂટવા માટે, કે એની એનર્જી રિલીઝ કરવા માંગે છે, અને એના પેરેન્ટ ન્યુક્લિયસમાંથી એ ડોટર ન્યુક્લિયસમાં રૂપાંતર થાય છે. એ દરમિયાનમાં ગેમા ફોટોન જે છે એ બહાર આવે છે. એટલે કે આપણે અહીંયા આગળ જોઈએ, આ એક્સાઇટેડ સ્ટેટમાં પહેલો આપણે એક્સાઇટેડ સ્ટેટ જોઈ લઈએ. ધારો કે અંદર જ રહેલો છે એવો કોઈ એક્સાઇટેડ સ્ટેટમાં 691 કેવી જેટલી એની એનર્જી હોય, અને t1 એટલે કે અર્ધ જીવનકાળ 0.42 માઇક્રોસેકન્ડ હોય, એ એક્સાઇટેડ સ્ટેટમાં રહેલો એટમ એ શું થશે? ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે છે. એટલે કે એની l ની વેલ્યુ 0 છે, અહીંયા l ની વેલ્યુ 0 છે. તો અહીંયા આગળ વેલ્યુ શું થશે? તો અહીંયા આગળ જુઓ, ઇનિશિયલ સ્ટેટમાં વેલ્યુ 0 છે, ફાઇનલ સ્ટેટમાં એ વેલ્યુ 0 છે. તો l ની વેલ્યુ શું આવશે? અહીંયા પણ 0. તો અહીંયા આગળ l ની વેલ્યુ 0 to 0 સુધી આવે છે, આટલી વેલ્યુ લે છે. એટલે કે l ની વેલ્યુ 0 થઈ ગઈ. અહીંયા આગળ 0 મૂકો તો અહીંયા આગળ 0 મૂકશો તો એ બંધ થશે, અહીંયા 0 મૂકો તો એ બંધ થશે.
એટલે પેરિટી પાઈ આઈ, અહીંયા પણ પાઈ આઈ. પેરિટી ની અંદર ઇલેક્ટ્રિક છે કે મેગ્નેટિક છે કે એના અંદર કોઈ ફેરફાર થતો નથી. બરાબર. અહીંયા આગળ પેરિટી ની અંદર પ્લસ માઈનસ નો ચેન્જ થવો જોઈએ, ખાસ તમારે યાદ રાખવાનું. કાં તો અહીંયા પ્લસ થવું જોઈએ, માઈનસ થવું જોઈએ, કાં તો અહીંયા માઈનસ થવું જોઈએ. કોઈ એક ની અંદર કોઈ માઈનસ થતું હોય તો એના અંદર આપણે ચેક કરી શકીએ. હવે આગળ જોઈએ આપણે. ધારો કે અહીંયા આગળ આપણે એક બીજી એક એનર્જી આપણે લેવલ લઈએ. 884 એની એનર્જી હોય, અર્ધ જીવનકાળ 3.1 માઇક્રોસેકન્ડ હોય અને એની જે L ની વેલ્યુ છે +2 હોય અને અહીંયા આગળ 0 હોય. એટલે કે gi ઇનિશિયલ સ્ટેટ gi +2, gi 0. તો અહીંયા આગળ લખીએ તો અહીંયા gi +2, આ જે 0 L પ્લસ 2 પ્લસ અને 0 પ્લસ. તો અહીંયા આગળ L ની વેલ્યુ 2 પ્લસ L 2 પ્લસ તમને વેલ્યુ મળે છે. તો આ વેલ્યુ મળે છે તો અહીંયા આગળ પેરિટી તમે ચેક કરી દો. તો L ની વેલ્યુ તમે જો 2 મૂકો તો પાઈ આઈ માઈનસ સ્ક્વેર એટલે કે અહીંયા આગળ કેટલા મળશે? પાઈ આઈ. અહીંયા આગળ L ની જગ્યાએ 2 મૂકો તો પાઈ આઈ માઈનસ 1 3 થશે પ્લસ 2 પ્લસ 1 એટલે કે પાઈ આઈ માઈનસ વેલ્યુ મળશે. અહીંયા આગળ પ્લસ વેલ્યુ મળે છે. તો અહીંયા આગળ તમારે થોડું ઘણું ટ્રાન્ઝિશન થાય છે. અહીંયા કે મેગ્નેટિક મલ્ટીપલ ટ્રાન્ઝિશનમાં માઈનસ મળે છે એટલે કે L 3 તમને વેલ્યુ મળી શકે છે. બરાબર. L 2 ની અંદર તમને અહીંયા આગળ પેરિટી ચેન્જ થાય છે. તો અહીંયા આગળ આ ઇન્ટરનલ કન્વર્ઝન છે. જો અહીંયા પેરિટી ચેન્જ થતી હોય તો અહીંયા આગળ ગામા ફોટોન ઉત્પન્ન થવો જોઈએ. તો અહીંયા આગળ જુઓ આ +2 થી એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે છે ત્યારે અહીંયા આગળ એની એનર્જી પ્રમાણે અહીંયા ગામા ફોટોન બહાર નીકળી જાય છે. સમજ્યા? તો આ પ્રકારે આપણે આગળ એક બીજું એક ઉદાહરણ લઈએ. ત્યાર પછી પહેલા એનો એનર્જી કોએફિશિયન્ટ આપણે નક્કી કરી દઈએ. देखो અહીંયા આગળ ઇન્ટરનલ કન્વર્ઝનમાં આપણે જોઈએ આ તમારે ખાસ યાદ રાખવાનું છે ઇન્ટરનલ કન્વર્ઝન. તો એના અંદર કહે છે કે એનર્જી ડાયરેક્ટલી ટેકન બાય એન એટોમિક ઇલેક્ટ્રોન which comes out of the atom. એટલે ધારો કે આપણે મેં તમને વાત કરી હતી કે ધારો કે અહીંયા આગળ આપણે કોઈ કક્ષામાં શું કહે છે કે એનર્જી ડાયરેક્ટલી ટેકન બાય એન એટોમિક ઇલેક્ટ્રોન. એટલે આ એટોમિક ઇલેક્ટ્રોન પાસેથી ડાયરેક્ટ એનર્જી લઈ લેવામાં આવે છે અને which comes out of the atom. અહીંયાથી આને આ એનર્જી ડાયરેક્ટ ઇલેક્ટ્રોનની એનર્જી આના અંદર કોઈ એટમને અહીંયા આગળ મળે. આ ઇલેક્ટ્રોનની એનર્જી ધારો કે આ કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોય અને અહીંયાથી અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન આ એટમને મળે તો આ એટમ એક્સાઇટેડ સ્ટેટમાંથી આ શું થશે? કોઈ ગ્રાઉન્ડ સ્ટેટમાં આવી જશે. બરાબર. એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવી જશે એટલે કે અહીંયા આગળ તમારે એનો કન્વર્જેશન કોએફિશિયન્ટ છે. તો કન્વર્જેશન કોએફિશિયન્ટ આપણે જોઈએ તો એના અંદર એવું કહે છે કે પ્રોબેબિલિટી ઓફ ઇન્ટરનલ કન્વર્ઝન એટલે કે જે ઇન્ટરનલ કન્વર્ઝન થયું એની પ્રોબેબિલિટી ભાગાકારમાં પ્રોબેબિલિટી ઓફ ગેમા ડીકે એટલે ગેમા ડીકે જે થયું એની પ્રોબેબિલિટી એનો જે રેશિયો છે એને શું કહેવાય છે? કન્વર્જેશન ઓફ કોએફિશિયન્ટ તમારે કહેવામાં આવશે. देखो अनदर આપણે એક एग्जांपल લઈએ. એક્ઝામ્પલમાં અહીંયા આગળ એક એક્ઝામ્પલમાં જુઓ 315 એનર્જી લઈને એક્સાઇટેડ સ્ટેટમાંથી જ્યારે એનું ડીકે થાય છે ન્યુક્લિયસનું ત્યારે ડોટર ન્યુક્લિયસમાં રૂપાંતર થશે એટલે ગ્રાઉન્ડ ન્યુક્લિયસમાં આવશે અને આપણો જે રેડિયોએક્ટિવ તત્વ છે એ 49 ઇન્ડિયમ 117 નું છે. હવે એની L ની વેલ્યુ જુઓ આ Ji છે Ji છે માઈનસ હાફ. અહીંયા આગળ માઈનસ હાફ છે અને Gf છે ફાઇનલ સ્ટેટમાં 9/2 પ્લસ છે. હવે અહીંયા આગળ આપણે આ ઇક્વેશનમાં જો મૂકીએ તો શું થશે? તો -1/2 માઈનસ 9/2 plus or minus L
માઇનસ હાફ પ્લસ 9/2 વેલ્યુ મૂકી આપણે. હવે અહીંયા આગળ શું થશે? માઇનસ માઇનસ પ્લસ 10/2 એમ અહીંયા થશે 8/2 અહીંયા થશે -5 એલ અહીંયા થશે 4 5 2 10 અહીંયા 4 અહીંયા આગળ l ની બે વેલ્યુ મળે છે. l = 4 and l = -5. હવે અહીંયા આગળ આપણે ચેક કરીએ કે એની ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક મલ્ટીપોલ ટ્રાન્ઝિશનની જે વેલ્યુ છે એ એલના પ્રમાણે તમારે ચેન્જ થાય છે કે નથી થતી. તો અહીંયા આગળ આપણે જોઈએ કે શેમાં તમને પ્લસ કે માઈનસ ની અંદર ફેરફાર તમને જોવા મળે છે. હવે આપણે l ની વેલ્યુ -4 લઈએ, સોરી l ની વેલ્યુ 4 લઈએ તો અહીંયા આગળ શું થશે? pi i -1 4 લીધા તો અહીંયા 4 માં શું થાય છે? આ પ્લસ થઈ જાય છે, બરાબર છે. અહીંયા આગળ ઇલેક્ટ્રિક મેગ્નેટિક મલ્ટીપોલ ની અંદર ટ્રાન્ઝિશનમાં જુઓ તો અહીંયા આગળ l = 4 મૂકો તો અહીંયા pi i -1 4 + 1 એટલે કે કેટલા થાય છે? આ તમને -pi મળશે, આ તમને +pi મળશે. -pi શેમાં મળે? તો મેગ્નેટિક મલ્ટીપોલમાં. એટલે મેગ્નેટિક મલ્ટીપોલની અંદર m4 તમને મળશે. મેગ્નેટિક મલ્ટીપોલમાં m4 માં તમને વેલ્યુ પેરિટી ચેન્જ થાય છે. એવી રીતે ઇલેક્ટ્રિક મલ્ટીપોલ ટ્રાન્ઝિશનની અંદર શું થાય છે? તો ફરીથી આપણે એમાં તો પ્લસ થઈ જાય છે એટલે કે આપણે l ની જગ્યાએ -5 લઈએ. તો l ની જગ્યાએ જો તમે -5 લો, l ની વેલ્યુ 5 લો, ખાલી l ની વેલ્યુ 5 લો તો અહીંયા આગળ શું ફેરફાર થશે? તો અહીંયા આગળ 5 આવશે એટલે કે આ પ્લસના કેવા થઈ ગયા માઈનસ અને અહીંયા કેવા થશે 6 એટલે કે આ તો પાછી પ્લસ થઈ જશે. એટલે કે 5 ની અંદર ને માઈનસ ઇલેક્ટ્રિક મલ્ટીપલમાં મળે છે ને e5. હવે અહીંયા આગળ m4 ની અંદર તમને પેરિટી જોવા મળે છે, e5 માં તમને પેરિટી જોવા મળે છે. એટલે કે આના અંદર મલ્ટીપલ ટ્રાન્ઝિશન થાય છે. આના અંદર શું થાય છે? મલ્ટીપલ ટ્રાન્ઝિશન થાય છે. એટલે કે આપણે આ એક્ઝામ્પલ ની અંદર આપણે જો લઈએ, ધારો કે આપણી પાસે કોઈ ક્રિસ્ટલ છે તો ક્રિસ્ટલ ની અંદર ધારો કે ઇન્ટરનલ કન્વર્ઝનમાં ધારો કે કોઈ એટમ એનર્જી આપશે કોઈ બીજા એટમને, ત્યારે ત્યાંથી એ એટમ નીકળશે. ક્યારે નીકળશે? જ્યારે એના અંદર મલ્ટીપલ ટ્રાન્ઝિશન મલ્ટીપોલારિટી હોય તો એનું ટ્રાન્ઝિશન શક્ય છે. તો આપણે આ એક્ઝામ્પલ પ્રમાણે આની વેલ્યુ આપણે નક્કી કરી તો અહીંયા આગળ આપણે ગામા પ્રોપર લઈ શકીએ, બરાબર. તો આગળની જે વાત આપણે કરી એના અંદર આપણે અહીંયા આગળ જાણી શકીએ છીએ કે જે લોઅર મલ્ટીપોલ ટ્રાન્ઝિશન થતું હોય તો એનું હાયર થશે, એનું ઊંચું ટ્રાન્ઝિશન થશે અને જેનું હાયર મલ્ટીપોલ જે છે એટલે હાયર મલ્ટીપોલ થશે જેમ જેમ એનું ઓછું થશે. એટલે કે તમારે ઊંચું તમારે જોઈતું હોય તો તમારે લોઅર મલ્ટીપોલ હોવું જોઈએ અને હાયર લોઅર જોઈતું હોય તો તમારે હાયર મલ્ટીપોલ હોવું જોઈએ. તો અહીંયા આગળ પ્રોબેબિલિટી નક્કી કરી છે. તો પ્રોબેબિલિટી ફોર l+1 ટ્રાન્ઝિશન બાય પ્રોબેબિલિટી ફોર l ટ્રાન્ઝિશન. એટલે કે અહીંયા હાયર મલ્ટીપોલ જે વધતું જાય છે એ કોની સાપેક્ષમાં વધતું જાય છે? તો l ની સાપેક્ષમાં એનું ટ્રાન્ઝિશન વધતું જાય છે. તો એની જે તમને એપ્રોક્સિમેશન વેલ્યુ મળશે કે 10⁻⁵ જેટલું એપ્રોક્સિમેશન વેલ્યુ મળશે દરેકમાં. અને તો પ્રોબેબિલિટી ફોર EL એટલે કે ઇલેક્ટ્રિક પેરિટી છે, ઇલેક્ટ્રિક મલ્ટીપલ ટ્રાન્ઝિશનની પેરિટી છે. આ પ્રોબેબિલિટી ફોર મેગ્નેટિક મલ્ટીપલ ટ્રાન્ઝિશન જે છે તો મેગ્નેટિક મલ્ટીપલ ટ્રાન્ઝિશનની આપણે સાપેક્ષમાં લઈએ છીએ ઇલેક્ટ્રિક મલ્ટીપલના. એટલે કે કેટલા ઇલેક્ટ્રિક મલ્ટીપલ ટ્રાન્ઝિશન મેગ્નેટિક મલ્ટીપલ ટ્રાન્ઝિશનના લીધે થશે એનો જે રેશિયો છે તમને કેટલો મળશે? 10:2 મળશે. તો અહીંયા આ કન્ડિશનો બોલવાનું કારણ આવા જે સ્ટેટ છે એને આઇસોમેરિક સ્ટેટ કહેવામાં આવે છે. આ કન્ડિશન વાળા એનો જે લાઈફ ટાઈમ જે છે એ લાર્જ એટલે કે
આપણે લાર્જ એટલે લાઈફ ટાઈમ એટલે કે આપણે એવું ના વિચારી છે કે 3 દિવસ 10 દિવસ 100 વર્ષ એનો ધારો કે ન્યુક્લિયરમાંથી જેવું બહાર નીકળે છે એવો એનો જે લાઈફ ટાઈમ છે એ કેટલો છે મિનિટમાં આવશે બરાબર છે ઇકો સેકન્ડમાં આપણે હોય છે અમુક ટ્રાન્ઝિશન તો આપણે આને થિયરીને આપણે રિકોઇલ ઉપરથી આપણે આગળ એક ઉદાહરણ લઈ અને સમજીએ હવે આપણે આગળ જોઈએ તો રિકોઇલ ઓફ ન્યુક્લિયસ તો રિકોઇલ ઓફ ન્યુક્લિયસ માં આપણે જોઈએ ધારો કે આપણી પાસે કોઈ ન્યુક્લિયસ છે આ ન્યુક્લિયસ અહીંયા આગળ એક્સાઇટેડ સ્ટેટ અને ગ્રાઉન્ડ સ્ટેટ આપણે લઈએ આપણે વિચારીએ છીએ દર વખતે કે એક્સાઇટેડ સ્ટેટમાં રહેલું કોઈ ધારો કે એટમ એ ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે છે ત્યારે અહીંયા આગળ થાય છે શું કે અહીંયા આગળ આ બંને અહીંયાથી આ ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે એટલે કઈ કન્ડિશન થશે આ પ્રકારે કન્ડિશન થશે કે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય છે કંઈક એનર્જી લે અને અહીંયા આગળ આ પ્રમાણે ન્યુક્લિયસ રહેશે આ ન્યુક્લિયસ અહીંયા ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવી ગયો એટલે આવી કન્ડિશન થશે અહીંયા આગળ શું થાય છે એ આપણે ખાસ સમજવાનું છે મેં આગળ પણ વાત કરી ધારો કે આપણી પાસે કોઈ ન્યુક્લિયસ છે બરાબર છે આ ન્યુક્લિયસમાં જ્યારે એનો એક્સાઇટેડ સ્ટેટમાં રહેલો ઇલેક્ટ્રોન હશે તો આ એક્સાઇટેડ સ્ટેટમાં રહેલો ઇલેક્ટ્રોન શું થશે અહીંયાથી કઈ એનર્જી એને લીધી હશે તો આપણે આનો ગ્રાફ બનાવવા કઈ રીતે બને અહીંયા આગળ આપણે ખાલી આપણે સિમ્પલ એક સમજવા માટેનો ગ્રાફ બનાવીએ ધારો કે અહીંયા આગળ એને કઈ એનર્જી મળી હશે કે ધારો કે આ ન્યુક્લિયર જ્યારે એના પેરેન્ટ ન્યુક્લિયસમાંથી ડોટર ન્યુક્લિયસમાં રૂપાંતર થાય છે ત્યારે એને કઈ એનર્જી તો મળતી હશે તો એ એનર્જી ધીમે ધીમે શું થશે વધવા લાગશે એનર્જી વધશે એટલે અમુક એવી કન્ડિશન આવશે કે ત્યાંથી એનો ક્ષય થશે એટલે ડીકે થશે એનર્જીમાં વધારો થયો એક્સાઇટેડ સ્ટેટમાંથી હવે બહાર નીકળવાની કોશિશ કરે છે એટલે મેક્સિમમ એનર્જી પ્રાપ્ત કરી અને પછી શું થાય છે ધીમે ધીમે એ ગ્રાઉન્ડ સ્ટેટમાં આવી જાય છે એટલે આ ગ્રાઉન્ડ સ્ટેટમાં આવી ગયો આ એક્સાઇટેડ સ્ટેટમાં હતો અને ધીમે ધીમે એની મેક્સિમમ એનર્જી અહીંયા આગળ પ્રાપ્ત કરી છે મેક્સિમમ એનર્જી જ્યારે પ્રાપ્ત કરે છે એના પછી ડીકે તરફ જાય છે તો આપણે આ કન્ડિશનમાં આપણે ઇક્વેશનની એનર્જી આપણે જોઈએ ધારો કે અહીંયા આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો છે તો E નોટ એટલે કે E0 તમે લઈ શકો E નોટ એનર્જી છે આ બંને વચ્ચેનો ડિફરન્સ એટલે ટોટલ એનર્જી કેવાશે E નોટ ઇઝ અ ટોટલ એનર્જી E નોટ ઇઝ ઇક્વલ ટુ કેટલી હશે કે ગામા ફોટોન આમાંથી નીકળ્યો બહાર એની એનર્જી અને બીજી કઈ એનર્જી છે અહીંયા આગળ આનાથી કોઈ વિરુદ્ધ દિશામાં કે કોઈ દિશામાં એની કાઇનેટિકલ એનર્જી તો એની કાઇનેટિકલ એનર્જી પણ હશે તો અહીંયા આગળ તમારે વેલ્યુ કેટલી આવશે ગામા ફોટોન માટે આપણે એ ગામા લઈએ પ્લસ કાઇનેટિક એનર્જી ઓફ ન્યુક્લિયસ તો કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન શું છે E²/2m K is equal to E²/2m તો આને આપણે અહીંયા લઈ લઈએ તો શું થશે Er plus E²/2m P એટલે શું છે એનું મોમેન્ટમ છે તો મોમેન્ટમ કેટલું આવશે P is equal to E/c હા એનું મોમેન્ટમ તો A is equal to Pc અને E is equal to P by lambda પણ તમે લખી શકો છો તો તમારે Er E² upon 2m c² થશે હવે અહીંયા સ્ક્વેર આવી જશે હવે જો આટલી વેલ્યુ થાય તો આપણે અહીંયા આગળ આપણે ગામાને જો કરતા બનાવીએ ગામાને કરતા બનાવો ગામા એનર્જી તમારી કેટલી છે તમને મળી જશે
નોટ માઇનસ સ્ક્વેર આપણે 2mc સ્ક્વેર આપણને ગામાની એનર્જી મળી ગઈ. હવે અહીંયા આગળ આપણને આટલી એનર્જી મળે છે કે આટલી એનર્જી લઈને એ બીજા સ્ટેટમાં જાય છે. પણ કદાચ એવી કન્ડિશન તમને મળે, સપોઝ એવી કન્ડિશન હોય કે અહીંયા આગળ ધારો કે કોઈ ન્યુક્લિયસ છે, એ ગ્રાઉન્ડ એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવ્યો અને અહીંયાથી આ જે ગ્રાઉન્ડ સ્ટેટમાં આવતા અહીંયા આગળ ફોટોન તમારે સ્વરૂપે ગામા રેની જે એનર્જી છે એ અહીંયાથી આ કોઈ બીજા બાજુના રહેલા અહીંયા આગળ કોઈ ઇલેક્ટ્રોનને મળે. આ ધારો કે અહીંયા એક્સાઇટેડ સ્ટેટમાં એને ફોટોન જેટલી એનર્જી મળી. આ ફોટોન શું કરશે? આને કંઈક એનર્જી આપે. આથી આટલી એનર્જી છે તમારી, એ એટલી એનર્જી બાજુમાં રહેલા કોઈ ન્યુક્લિયસને કે ઇન્ટરનલ કન્વર્ઝનની અંદર પણ આપે. તો આટલી એનર્જી જો આને આપે તો આ ઇલેક્ટ્રોન શું થશે? એક્સાઇટેડ સ્ટેટમાં પાછો મૂવ થશે. સમજણ પડી? ફરીથી સમજાવું કે આ તમારે ધારો કે ન્યુક્લિયસ એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે છે, ત્યારે કંઈક એની ગામા રે ફોટોન એનર્જી હશે. તો ગામા રે ફોટોન એનર્જી કેટલી છે? આટલી છે. તો આટલી એનર્જી લઈ અને જો બાજુમાં રહેલો કોઈ ન્યુક્લિયસ છે, એ ન્યુક્લિયસને ફોટોન સ્વરૂપે અહીંયા આગળ કંઈક એનર્જી આપે તો શું થશે? ત્યાંથી એક્સાઇટ થશે. તમે ધારો કે ફોટોન સ્વરૂપની તમે વાત કરો તો તમે સિલિકોન પ્લેટ જ જોઈ લો. તો સિલિકોનમાં શું થાય છે? તો સિલિકોનની અંદર અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન મુક્ત હોય છે. કારણ કે આને એક ઇલેક્ટ્રોન મુક્ત હોય તો અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન શું થશે? અહીંયા આગળ ફરવા માટે મુક્ત છે, પણ ક્યારે બહાર નીકળશે કે જ્યારે એની આપણે કહેતા એની કન્ઝર્વેશન એનર્જી જેટલી એનર્જી લઈ અને જો એટલી એનર્જી આને મળી જાય ફોટોન સ્વરૂપે, તો આટલી એનર્જી લઈ અને આ ઇલેક્ટ્રોન શું થશે? બહાર મૂવ થશે. જો ઇલેક્ટ્રોન બહાર મૂવ થાય તો અહીંયા આગળ ફોટોન એ કોઈ અંદર ગ્રાઉન્ડ સ્ટેટની અંદર રહેલા ઇલેક્ટ્રોનને પણ એક્સાઇટેડ સ્ટેટમાં જઈ શકે છે પાછો. એટલે કે અહીંયાથી અહીંયા પાછો આવી ગયો તો અહીંયા આગળ શું થઈ ગયું? કન્વર્ઝન થઈ ગયું. તો પ્રોબેબિલિટી અહીંયા આગળ તમને કોઈ મળશે નહીં. જો બહારના કોઈ ન્યુક્લિયસને કોઈ એનર્જી આપતો હોય તો અહીંયા આગળ આપણે ક્રિસ્ટલની અંદર જો આપણે જોઈએ તો ક્રિસ્ટલની અંદર ધારો કે તમે કોઈ બી ક્રિસ્ટલ લો, ધારો કે આ સિલિકોન એક ક્રિસ્ટલ જ છે, તો ક્રિસ્ટલની અંદર જે થિયરી આપી હતી એ એક વૈજ્ઞાનિક હતા આપણે મોર ઇફેક્ટ કહેવામાં આવે છે. શું કહેવાય છે? આને કહેવાય છે મોર ઇફેક્ટ. ક્રિસ્ટલની અંદર જે વસ્તુ તમને સમજાવી હતી, ક્રિસ્ટલની અંદર મોરે આપી. હવે આને આપણે ગ્રાફિકલ મેથડથી સમજવું હોય, આ વસ્તુને આપણે ગ્રાફિકલ સમજીએ. ધારો કે આને આપણે યાદ લઈ લઈએ, બરાબર? ER પ્લસ અને ER માઇનસ. તો અહીંયા આગળ શું થશે ગ્રાફિકલમાં? ધારો કે અહીંયા ER માઇનસ લીધા, E નોટ ER, અહીંયા E નોટ પ્લસ ER, અને અહીંયા આગળ આપણે લઈએ E નોટ એનર્જી. જો માઇનસ થશે તો આપણે આ બાજુ દર્શાવીએ કે આની એનર્જી અને આની એનર્જી ધારો કે એક્સાઇટેડ સ્ટેટમાંથી જ્યારે મેક્સિમમ એનર્જી પ્રાપ્ત કરે છે પછી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે છે, એ આટલી મેક્સિમમ થાય છે. અહીંયા પણ શું થાય છે? એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે છે ત્યારે જો પ્લસની અંદર વધારો થશે તો એ આટલી થશે, તો ઘટાડો થશે તો આટલી થશે. આ એનર્જીની અંદર શું થાય છે? એનર્જીની અંદર પણ એવું થાય છે. અહીંયા આગળ શું થાય છે? આ મેક્સિમમ શરૂઆતમાં આટલી એનર્જી મળી, એ એનર્જી લઈ ગામા ફોટોન સાથેની પછી એ એનર્જીની અંદર ડીકે થાય છે અને અહીંયા સુધી તમને મળે છે. તો આ પ્રકાર ગ્રાફિકલ પણ તમે પ્રેક્ટિકલી સ્પેક્ટ્રોસ્કોપીની અંદર ગામા ફોટોન લઈ એને એન્ગ્યુલર મોમેન્ટમ અને એની વેલ્યુ તમે ગ્રાફિકલ તમે સમજો તો પણ તમે આ પ્રકારે જોઈ શકો છો. તો આપણે વિદ્યાર્થી મિત્રો ગામા રેની જે થિયરી છે એ રેડિયોએક્ટિવમાં પૂરી થાય છે.
આપણો જે યુનિટ છે એના અંદર આપણે આલ્ફા ડીકે, બીટા ડીકે અને ગામા ડીકેની બધી થિયરી અને એક્ઝામ્પલ તમને મેં સમજાવ્યા છે. એમાં બીટા ડીકેની થિયરી પણ તમને સમજાવી હતી, આલ્ફા ડીકેની પણ થિયરી તમને સમજાવી છે. તો એના એક્ઝામ્પલ થિયરી તમે ખાસ તૈયાર કરો. આપણો યુનિટ અહીંયા આગળ આલ્ફા બીટા અને ગામા વાળો આખો યુનિટ જે પહેલા નંબરનો છે અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ આપણી જે થિયરી ચાલુ થશે નવા યુનિટથી, હવે સાથે નવો લેક્ચર ચાલુ થશે. તો આભાર તમારો વિડીયો જોવા માટે.